MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમમાં સ્વર્ગસ્થ મહારાણા શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની 87મી જન્મજયંતિ નિમિત્તે સ્વરાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરાની સ્થાનિક સંસ્થાઓ જય શિવરાયા સંગઠન તથા જય શિવરાયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, શ્રી મલ્હાર મહાડ સાકાંત મરાઠા મંગલ કાર્યાલય વાડી વડોદરાના સહયોગથી MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સ્વર્ગસ્થ શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડની 87મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે સ્વરાંજલિના કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો. સ્વરાંજલિના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા મહાનુભાવોને બુકે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા કલાકારોનું શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા બુકે આપી શાલ ઓઢાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વર્ગસ્થ શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડની ટેલિફિલ્મ નિહાળવામાં આવી હતી અને સ્વરાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંદીપ પવાર, પ્રમોદ રાણ, પૂર્વ મેયર અને આયોજક રણજીત ચૌહાણ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સહિત રાજવી પરિવાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈથી આવેલા કલાકારોએ શાસ્ત્રીય સંગીત દ્વારા મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. और श्री सुभाष शाफलकर जी का सम्मान करें. मैं महाराज पंडित शौर्य नई पीढ़ी के शीर्षस्थ कलाकार हैं. आप पुणे से पधारे, हमें बढ़िया अवसर मिल रहा है. आपका स्वागत है. धन्यवाद. कुछ क्षणों के लिए स्वर्गीय महाराज चित्रपट
સાહેબનું 87મું જન્મદિવસ આજ આવે છે. તો દર વર્ષે બધા એમને જે લોકોને લાગણી હતી, આ લોકો કાર્યક્રમ એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ દર વર્ષે એનું આયોજન કરે છે. તો અમારા માટે પણ સારું છે કે બધા એમને યાદ કરીને, અને એમને શાસ્ત્રીય સંગીતનો ખૂબ રસ હતો, એટલે આજ શાસ્ત્રીય સંગીતનું કાર્યક્રમનું આયોજન થયું છે. તો એ એમને પણ આવવા માટે આનંદ છે. ધન્યવાદ. સાહેબની 87th બર્થ જે છે ને એમને ઘણો બધો રસ હતો ગાયન સંગીતમાં, અને દર વર્ષે આ સંસ્થા એમના જન્મદિવસ ઉપર આ એક સારા આર્ટિસ્ટને બોલાવીને એમને યાદગાર કરીએ છીએ અમે લોકો. અને આજે ઘણા બધા લોકો નહીં આવી શક્યા, પણ વરસાદ પણ છે ને દેશમાં પણ એક અત્યારે પરિસ્થિતિ એવી છે, તો પણ આર્ટિસ્ટ છે ને બધા આનંદ લેવા આવ્યા છે જેટલા પણ લોકો. આજે 8 મે શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડનો જન્મદિવસ છે, અને એ નિમિત્તે આજે સ્વરાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેઓને સંગીતમાં બહુ જ રસ હતો. તેઓ પોતે સંગીતકાર હતા, તે પોતે સરસ ગાયક હતા. તેને આર્ટ્સમાં એમને ઘણી રુચિ હતી. તો એવા વ્યક્તિને આજે અમે યાદ કરીએ છીએ, અને એમના જ યાદમાં આજે અમે પૂનાથી એક વોકલિસ્ટ, એક સંગીતકાર શ્રી અભિષેકી એમને બોલાયા છે, અને એ મહારાષ્ટ્રમાં બહુ જ ફેમસ છે. એમનો કાર્યક્રમ આજે છે. રણજીતસિંહ ગાયકવાડે આપણા શહેર માટે ઘણી કામગીરી કરી છે. આપણે તો જાણીએ છીએ સર સયાજીરાવનું આ વડોદરા, અને ત્યાર પછી રણજીતસિંહ ગાયકવાડ જ્યારે MP હતા ત્યારે એમને વડોદરા શહેરને ઘણું આપ્યું છે. તો એ બધું યાદ કરીને આજનું આ કાર્યક્રમ સ્વરાંજલિના ભાવ રૂપે તેઓને યાદ કરીએ છીએ. એમનો જન્મદિવસ અમે ઉજવી રહ્યા છીએ.